शिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। न जायते म्रियते वा विपश्चित् नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे શોભાવાહ મૃત્યસ્ય વગેરે પ્રકરણમાં સાધનનું વર્ણન થયું. એતદ વિદ્યા અનુશિષ્ટસ્ત્વયા, એ પેલા એક્ઝેક્ટલી અર્જુને કહ્યું એવું જ છે. શિષ્યસ્તેહમ શાદિમામ ધામ પ્રપદ્ય, અને આ હું અનુશિષ્ટ છું અને હું જ્ઞાન આપું. નચિકેતાજી કહ્યું અર્જુને જે પ્રમાણે કહ્યું શિષ્યસ્તેહમ એ પ્રમાણે ગુરુ ઉપસદ તદ્વિદ્ધિ પ્રણિપાદેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એવું જ કંઈક અનુશિષ્ટ અહમ ત્વયા અનુશિષ્ટ. અન્યત્ર ધર્માત અન્યત્ર અધર્માત એ મુખ્યત્વે પ્રશ્ન. અન્યત્ર સ્માત કૃતા કૃતા કાર્યકારણથી વિલક્ષણ એની વાત કરો, તરત ઓમકારની વાત કરી. ઓમકારથી જે લક્ષિત થયેલું છે કાર્યકારણથી વિલક્ષણ માત્ર, આવું હોય તો કાર્યકારણનો નિર્દેશ કરે છે. વાસ્તવમાં પરમબ્રહ્મનું જ્ઞાન થાય છે પેલા અમાત્રથી. એ માત્ર જ અધિષ્ઠાન છે, અન્યત્ર અધ્યારોપ છે. આ અધ્યારોપને મિથ્યા કહેવામાં આવે છે. ખાસ ખ્યાલ રાખજો, આ ઘડીમાં અધ્યારોપ આચાર્ય બધા શબ્દો વાપરે પણ બધાનો અર્થ એ છે. અધ્યારોપ અધિષ્ઠાન, મિથ્યા સત્ય. અધિષ્ઠાન સત્ય, અધ્યારોપ મિથ્યા. અકાર ઉકાર મકારથી ઉપલક્ષિત થતું આ સમગ્ર સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચ, કારણ પ્રપંચ, વ્યક્ત અવ્યક્ત જગત સર્વનું અધિષ્ઠાન માત્રથી નિર્દેશ થયો પરમ બ્રહ્મ, જેનામાંથી વ્યક્ત અને અવ્યક્ત જગત બનેલું છે, એનાથી વ્યાપ્ત છે, એ સર્વવ્યાપી છે. અને આ રીતે એ એના જ વિશે પૃચ્છા કરેલી. અન્યત્ર અસ્માત કૃત અકૃતા, કૃત કાર્ય, અકૃત કારણ, કાર્ય કારણથી વિલક્ષણ યત્તત્ પશ્યસી તદ્વત. એટલે એના સંદર્ભમાં ઓમકારના નિરૂપણ દ્વારા એ કાર્ય કારણ વિલક્ષણ પરમ બ્રહ્મનો નિર્દેશ કર્યો. પછી એમાં ઉપાસનાની પણ વાત થઈ શકે. ઓમકાર ઉપાસના, ઓમકાર ઉપદેશ ઉપાસનાના રૂપમાં તત્વજ્ઞાન બંને. એતદ દેવાક્ષરમ બ્રહ્મ એતદ આલંબનમ પરમ, હમણાં મેં વાત કરી. આ રીતે ઓમકાર દ્વારા મહાવાક્યાર્થ બોધ તથા ત્વમ બંને. અકારથી ત્વમ પણ કરું, અકારથી ત્વમ તત્ પણ કરું, અકારથી વ્યષ્ટિ પણ કરું, અકારથી સમષ્ટિ પણ કરું, બધું એક જ અકારથી. અર્થાત તદ ત્વમ બંને વચ્ચે ભેદ નથી. હજુ તો વાત કરવાના જ છે, જો વિસ્તાર થવાનો છે. સર્વે વેદાઃ યત્પદમ આમનંતિ, એનાથી આવશ્યક તત્પદાર્થ ત્વમ પદાર્થ એ બતાવ્યું. એટલે વેદ ક્યારેક ક્યારેક સાક્ષાત ક્યાંક પરંપરાથી આ બ્રહ્મનો પ્રતિપાદક બને. પછી હવે અહીંયા ત્વમ પદાર્થને લઈને ત્વમ પદાર્થ શું, ત્વમ પદાર્થનું વિશ્લેષણ અહીં શરૂ કરશે. અહીંયા બે મંત્રો જે છે એમાંની એક આપણે લીધો છે, ન જાયતે મ્રિયતે વગેરે દ્વારા ત્વમ પદાર્થનું વિશ્લેષણ. પછીના બે મંત્રો છે આસીનો ધૂરો ભજતી વગેરે, અણોહો અહીંયા મહત્વ અહીંયા ત્યાં તત્પદની વાત કરેલી છે. અને છેલ્લે પછી બંનેનું ઐક્ય પણ બતાવશે. અશરીરેષુ શરીર વગેરે વગેરે, એટલે શરીરેષુ શરીર વગેરે દ્વારા અસીપદનો પણ બોધ કરશે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. પહેલું અહીંયા ક્યાં તમે ત્વમ પદ કહો છો? ભાઈ અહીંયા વાત જે થઈ રહી છે ન હન્યતે હન્યમાને શરીર, ઈશ્વરનું શરીર એના મરણની વાત જ ક્યાં છે? ઈશ્વરના શરીરના જન્મ મરણની વાત થઈ જ ન શકે, માટે તત્પદની વાત નથી, અહીંયા ત્વમપદની જ વાત છે. એનો જન્મ મરણ વગેરે નથી એવો નિષેધ કરવાની જરૂર છે. માટે ત્વમ પદાર્થનું વિશ્લેષણ થઈ રહ્યું છે. એટલે જીવાત્માને લઈને આ કહેવાય રહ્યું છે. એ જન્મ તો મરણ તો નથી, એ પ્રત્યક્ષ વિરુદ્ધ જણેલું છે. કારણ કે આમાં શું છે,
વિપશ્ચિતનો અર્થ વિદ્વાન. તો આમ વિદ્વાન તમે જુઓ તો એનો જન્મ તો થયેલો જ, એનું મરણ પણ થવાનું જ છે. તો ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. આ વિદ્વાન જન્મતો નથી, મરતો નથી વગેરે વિરુદ્ધ જણાવ્યું છે, પ્રત્યક્ષ વિરુદ્ધ જણાવ્યું છે. ના અમે વિદ્વાનના આત્માની વાત કરી છે. તો વિદ્વાનનો આત્માના જન્મ મરણ નથી, તો અવિદ્વાનના આત્માના જન્મ મરણ નથી. એટલે ભાઈ વિપશ્ચિતનો અર્થ શું કરવો? વિદ્વાન કરો તોય મુશ્કેલી, પ્રત્યક્ષ વિરુદ્ધ, કારણ કે એના શરીરનો જન્મ મરણ તો થાય છે. વિપશ્ચિતનો અર્થ કરો વિદ્વાનનો આત્મા. તો એ આત્મા તો અવિદ્વાન હોય તો એના આત્માનો જન્મ મરણ નથી થતો. માટે વિપશ્ચિતનો અર્થ બદલવો પડશે. એટલે વિપશ્ચિત પુરુષોત્તરાધિકરણમાં છે. એટલે એને આ એક એવો સંસ્કૃતના ગણ છે જેમાં પાણીની મહારાજે બધા આવા જેના અનેક અર્થ નીકળે, અનિયમિત અર્થ બધા નીકળે, એવા બધાને ભેગા કર્યા છે. ભેગા કરી બધા તોફાનીઓને એક ભેગા કરવામાં આવે એવું જ કંઈક થયું. પુરુષોત્તરમ, બલાહક, મયુર, પિશાચ, વિપશ્ચિત, આ બધા શબ્દો ટિપિકલ. એટલે વિપશ્ચિતની વ્યુત્પત્તિ એવી છે, વિપ્રકૃષ્ટમ અપી નિશ્ચિનોતિ ચિંતયતિ ચેતતિ વા. વિપ્રકૃષ્ટમ અત્યંત આ શરીરની અપેક્ષાએ જે અતિ દૂર, વિપ્રકૃષ્ટમ એટલે અતિ દૂર છે. ચિંતયતિ ચેતતિ વા અર્થાત એનાથી સભાન છે, એને પ્રકાશિત કરે છે. આવું પોતાનાથી અત્યંત દૂર અર્થાત અજ્ઞાત છે, એને પણ એ પ્રકાશિત કરે છે. બીજો અર્થ કરે છે વિશેષેણ વિવિધમ વા પશ્યતિ વિપશ ચેતતિ ચિત્ત. એટલે આ વિવિધેન આસપાસ જે ઘણી બધી વસ્તુઓ છે એને પશ્યતિ, એનાથી સભાન છે, જ્ઞાત છે. ચેતતિ એનાથી સભાન છે, એટલે નજીકની રહેલી વસ્તુઓ જેનાથી જ્ઞાત છે એને પ્રકાશિત કરે છે. વિપકૃષ્ટમ અત્યંત દૂર નહીં હોય, અર્થાત જે પ્રત્યક્ષ નથી, અજ્ઞાત છે, એને પણ પ્રકાશિત કરે છે. આમ જ્ઞાત અને અજ્ઞાત બંને વસ્તુને જે પ્રકાશિત કરે એના વિપશ્ચિત. પંચપાદિકામાં કહ્યું સર્વ વસ્તુ જ્ઞાતત્વેન અજ્ઞાતત્વેન છે સાક્ષી વિષય. બધી જ વસ્તુઓ, બ્રહ્માંડની બધી વસ્તુઓ જ્ઞાત કે અજ્ઞાત રૂપે સાક્ષીના વિષય છે. એટલે ઘણી વસ્તુઓને તમે જ્ઞાત રૂપે જાણો છો, ઘણી વસ્તુઓ નથી જાણતા એ રીતે જાણો છો, મને ખબર નથી એ રીતે જાણો છો. આ જ્ઞાન એટલે આવું જ્ઞાન જે છે એ સર્વવ્યાપક છે, એને સાક્ષી જ્ઞાન કહેવામાં આવે છે. એનાથી જ્ઞાન અને અજ્ઞાત બંને જણાય છે. એ વિપશ્ચિતનો અર્થ છે સાક્ષી. સાક્ષી સાક્ષાત દ્રષ્ટા સાક્ષી. પાણી મહારાજ કહ્યું સાક્ષાત દ્રષ્ટા સાક્ષી, અર્થાત સાક્ષી એ છે જે નિષ્પક્ષ છે, ચેતન છે, સાક્ષાત જોવા વાળો. સાક્ષાત દ્રષ્ટા એટલે સાક્ષાત જોવા વાળો છે અને નિષ્પક્ષ છે. નિષ્પક્ષ બે વ્યક્તિઓ ઝઘડો થાય મારપીટમાં, એકને બહુ લાગી પછી કેસ ચાલ્યો. પૂછ્યું કે ભાઈ આ વ્યક્તિને માર્યુંમાં સાક્ષી કોણ છે? ત્યાં સાક્ષી જ આવે છે એટલે મેં કહું તમને સાક્ષી એટલે પેલા કે મારી પત્ની સાક્ષી છે. તમે મને કોઈ નિષ્પક્ષ રહેવાની છે, કોનો પક્ષ લે છે? આણે ભલે પેલા જોડી નાખ્યો, તમે કે પેલા આવા સાક્ષીની અમે વાત નથી કરતા જે નિષ્પક્ષ. આ તો એક પક્ષપાતી છે, નિષ્પક્ષ નથી. સાક્ષી શબ્દ વાપરીએ છીએ પરંતુ અહીંયા જે સાક્ષી કહે છે તો જુદો સાક્ષી છે, નિષ્પક્ષ. જે દ્રષ્ટા છે, જેણે બધું દર્શન કર્યું છે પણ નિષ્પક્ષ છે, જો સાક્ષી પરમાત્મા છે. એટલે કહેવાનો આશય છે સાક્ષી, આ સાક્ષી જ્ઞાન, સાક્ષી ચૈતન્ય કેવું છે? જગતને સાક્ષાત પ્રકાશિત કરે, નિષ્પક્ષ, સુખ દુઃખ, ચોર ભલો દુર્ગંધ સુગંધ બધાને પ્રકાશિત કરે. બરાબર? એવો સાક્ષી, કોઈ પક્ષપાત નહીં, વસ્તુને પ્રકાશિત કરવા. જેમ આપણે સૂર્ય માટે ઘણી વાર વાત કરીએ છીએ, સૂર્ય ગંગાજળને પ્રકાશિત કરે, ગટરના પાણીને પ્રકાશિત કરે, બધાને પ્રકાશિત કરે. એવા પ્રકારે સાક્ષી આ સાક્ષાત દ્રષ્ટા, સર્વનું પ્રત્યક્ષ જ્ઞાન. એવા સાક્ષી માટે કહેવાયું છે ન જાયતે મ્રિયતે વા. એનો ક્યારેય જન્મ નથી થતો, મરતો નથી. કેમ? કારણ કે બધી જ વસ્તુઓ એના જ્ઞાનનો વિષય બની, એને પ્રકાશિત કરનાર કોઈ ના નીકળ્યું, એ સર્વને પ્રકાશિત કરતો છે. હવે એના કારણે એટલે સ્વયં પ્રકાશ છે. એથી સ્વજન્મ, પોતાનો જન્મ કે પોતાનું મરણ, એની સિદ્ધિ કેવી રીતે થાય? પોતે જુએ તો થાય. બરાબર? પોતે જુએ કે આ મારો જન્મ થયો, આ મારું મરણ થયું તો થાય. કારણ કે
કારણ કે એને પ્રકાશિત કોઈ કરી શકતું નથી, એ સર્વને પ્રકાશિત કરે છે. તો પોતાના જન્મને જોવા માટે જન્મ પહેલા એને હાજર રહેવું છે, અને જન્મ પહેલા હાજર હોય તો જન્મ્યો કઈ તો ભાઈ જન્મ કહેવાય નહીં. મરણ પછી એને હાજર રહેવું પડે, મારું મરણ થઈ ગયું તો પછી મરણ નથી થયું. ન જાય તે જન્મ ને મરણ નથી. આ નિધિધ્યાસન ભાઈ જો હું નિધિધ્યાસન જ્યારે લઉં ત્યારે આ વિચાર ન જાય તે સાક્ષાત ચૈતન્ય જે છે એ સર્વનો સાક્ષી, સર્વનું જ્ઞાન એ ધરાવે છે, સ્વયં પ્રકાશ છે, એને કોઈ પ્રકાશિત ન કરે, એનું કોઈ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. જન્મ અને મરણ એના જો હોય તો એને જન્મ મરણનું જ્ઞાન હોવું જોઈએ, પોતાના જન્મ મરણનું. અન્ય કોઈને એના જન્મ મરણનું જ્ઞાન ન હોય, અને પોતાને જો જન્મ મરણનું જ્ઞાન હોય તો એ જન્મ પહેલા પોતે હાજર રહેવું જોઈએ. જેવી રીતે માતા પિતા પુત્રનો જન્મ થાય એ પહેલા હાજર છે, એ કહે છે કે આ પુત્ર જન્મ્યો. મરણ વખતે પુત્ર હાજર છે, માતા પિતા મરણ પામે છે, એને જ્ઞાન છે, બરાબર ને? કે માતા પિતા કોઈક તો જોઈએ ને ચેતન જે કે હા હું જન્મ્યો કે મારે આ જન્મ કામ, કોઈ ચેતન તો જોઈએ ને. આ તો સ્વયં પ્રકાશ છે, એને કોઈ પ્રકાશિત ન કરી શકે, જ્ઞાન સ્વરૂપ છે. અને એ હાજર પહેલા જોઈએ તો પછી જન્મની વાત જ ક્યાં આવે છે? મરણ પછી હાજર જોઈએ તેનું મરણ ક્યાં થયું? અને એ રીતે એનું જન્મ કે મરણ થતું નથી. ના ખોટી વાત છે. માતા પિતા કહ્યું તો ખરું પુત્રનો જન્મ થયો, પુત્રએ તો કહ્યું ખરું માતા પિતાનું મરણ થયું. એ શરીરના જન્મ મરણની વાત છે. સાક્ષીના જન્મ મરણ માટે કોઈ પ્રમાણ નથી. જેનું જન્મ મરણ જુઓ છો તમે, એ આ પંચમહાભૂતનો સંઘાત ભગવાન બનાવીને નાખેલો હોય પિંડ, એ પિંડ જાય છે. સંઘાત જે છે એ સંઘાત પોતાના અવયવો મળી ગયું, આટલું થયું. મરણ એટલે શું? સંઘાતમાં રહેલા અવયવોનું છૂટાપડવું. જન્મ એટલે શું? એ અવયવોનું ભેગા થવું. ભાષ્યકાર હંમેશા આ સંઘાત કહે છે, કાર્યકરણ સંઘાત. હા, એસેમ્બલીને જોડી જન્મ. કઈ એસેમ્બલી જોડી? પંચમહાભૂતો, એમાં બનેલી ભૌતિક વસ્તુ જોડાયેલું, છૂટું પડ્યું. એનું બરાબર છે, છૂટું પડવું, જોડાવું, બધું એ તો જળ વસ્તુ છે. ચેતનના જન્મ મરણ સિદ્ધ નથી શકતું, બરાબર? ચેતનનો તો સાક્ષીની વાત કરીએ આપણે, પરંતુ ચેતનનો જન્મ મરણ સિદ્ધ જ ન થઈ શકે, કોઈ રીતે સિદ્ધ ન થઈ શકે. અને સિદ્ધિ પ્રમેય સિદ્ધિ પ્રમાણાથી, પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી થાય. આના માટે કોઈ પ્રમાણ નથી. જેમ તમે કહો છો પ્રત્યક્ષ જો મરણ થયોનો જન્મ થયો, એ તો શરીર થયું છે. એના કારણે જન્મ મરણ જન્મ જાય તે રીતે આ બંને વિકારોના નિષેધ દ્વારા વચ્ચેના ચાર જાણો છો તમે? હા, એનો પણ નિષેધ. જાયતે, અસ્તિ, વર્ધતે, વિપરિણમતે, વિપક્ષ્યતે, વિનશ્યતિ. એનો અપક્ષ્યતે, વિનશ્યતિ, એનો પણ નિષેધ થઈ ગયો. જે જન્મ અને મરણ ના હોય વચ્ચેના જ ક્યાંથી હોય એ કરીને એનો નિષેધ થઈ ગયો. શરીર પહેલા જન્મે, પછી અસ્તિત્વમાં આવે, પછી અસ્તિ બોલીએ. હું કહું છું અસ્તિ શું છે. પછી બાળક વધે, પછી વધે. સ્વામીજી, એને તો મેં જેટલા કપડા લાવીએ છે ને એટલે બધા ટૂંકા પડે છે. વધે 22-23 વર્ષ સ્ટેડી થઈ કે પછી શું થાય? અપક્ષય. ના, એ અંતરાલ અવસ્થાને વિપરિણામ કહે છે, જ્યાં વૃદ્ધિ અને અપક્ષય એકબીજા સાથે ઝઘડે, એના વિપરિણામ. પેલા વધવાની વાત આવે ત્યારે પેલો અપક્ષય નહીં, અપક્ષયની વાત આવે તો વૃદ્ધિ કે નહીં, વિપરિણામ. જેમ કે એક પથ્થર તમે નાખો ઉપર, વૃદ્ધિ. એક ક્ષણ આવી આવે કે જ્યાં વૃદ્ધિ નથી અને પતન પણ નથી. યાદ રાખ, એક ક્ષણ. હા, એ વિપરિણામ છે. પછી અપક્ષ. આની સ્થિતિ વિપરિણામ કહેવાય. જ્યાં અપક્ષય અને વૃદ્ધિ વચ્ચે 40, આમ તો વૈજ્ઞાનિકો કે છે 30 પછી આ 5% લોસ,
કોઈ 10% લોસ, બધી વસ્તુ 5, 10, 15, 40 પહોંચતા 30% લોસ એવું કે છે. પણ મને કોઈ દાદા આવે છે એટલે ખરું આવું તો જોઈએ લોસ. પછી તો લોસ 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 પછી મોતી ફલાણું સબ લોસ. એટલે 22 થી 30 ગણીએ, ચાલો 22 વર્ષ સુધી વધે, ત્યાંથી 30 એ 8 વર્ષ જે છે વૈજ્ઞાનિકો પ્રમાણે, શાસ્ત્ર 40 કે જે હોય એ વચ્ચેના વર્ષો વિપરિણામ છે. વૃદ્ધિ નથી, અપક્ષ. પછી ચાલુ થઈ જાય ડાઉન. એની આ બધી અવસ્થાઓ જાય તેથી માંડી બધાનો અહીંયા નિષેધ થઈ ગયો. અને ખુદ એક વસ્તુ વિચારીએ કે યમરાજા ખુદ આનો ના પાડે છે, જે બધાનો સંહાર કરે છે એ યમરાજા કહે છે. યમરાજા કહે મેં આજ દિન સુધી આ શરીર ઇન્દ્રિયો વગેરે મારી છે, પણ કોઈ આત્માને મેં માર્યો નથી. ન જાય તે ખુદ સંહાર કરવાવાળો જ કે છે, એનાથી મોટું પ્રમાણ કરવું જોઈએ. મારવાવાળો જ કે છે કે હું આત્માને નથી મારી શકતો, હું શરીર ઇન્દ્રિયોને મારું છું. થયું? બસ પતિ આનંદ કરો. જ્યારે જ્યારે મૃત્યુની બીક લાગે ત્યારે યમરાજાનો નચિકેતા સાથેનો સંવાદ ન જાય તે ભગવાન ગીતામાં થોડું જુદું કર્યું. ન જાય તે કદાચ ભગવાન કે થોડું મેં થોડા શબ્દ બદલ દેતા. ગીતા અને કઠોપનિષદ ઘણો સામ્ય છે, ઘણો સામ્ય. નારાયણ હંતી નહન્ય તે વગેરે પણ ત્યાં પણ ખૂબ. એટલે પ્રશ્ન હવે ઉત્પન્ન થાય કે તમે પૂછો કે આ જે સાક્ષી જ્ઞાન છે તો જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, એમાં વૃદ્ધિ ક્ષય કશું ન હોઈ શકે, જન્મ મરણ વગેરે ન હોય, પણ અમને તો જન્મ મરણ દેખાય છે. આ ક્ષણે ઘટક જ્ઞાન, પછી ક્ષણે પટક જ્ઞાન, પછી ક્ષણે મઠક જ્ઞાન, પછી ક્ષણે આ જ્ઞાન, તે જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, ઉત્પન્ન થઈ ગયું. જાય તે પ્રિય, જાય તે પ્રિય, જાય તે પ્રિય થાય ને. તમે કહો છો સાક્ષી જ્ઞાન સ્વરૂપ છે, એમાં કોઈ ન જાય તે ન પ્રિય. પ્રત્યેક ક્ષણે જન્મ મરણ છે. માત્ર ઇનફેક્ટ બૌદ્ધોએ અને જન્મ ચૈતન્ય કહો એના પ્રતિ ક્ષણિક વિજ્ઞાન આવી ગયું. ક્ષણિક વિજ્ઞાન, વૃત્તિ ક્ષણિક છે અને જ્ઞાન સ્વરૂપ જણાય છે. આપણે તો જાણીએ છીએ કે એ તો ચૈતન્યને કારણે છે, પરંતુ એ લોકો તો એને જ ચૈતન્ય માની, એને જ આત્મા માની લીધું. એ તો ક્ષણિક વિજ્ઞાન. એવી રીતે આ સાક્ષીની ઉત્પત્તિ ને નાશ અમને તો દેખાય છે. તમે કહો છો સિદ્ધ જ ન થઈ શકે, કેવી રીતે? એટલે જ્ઞાન નાશ પામ્યો આપનો અનુભવ જે છે એ ચૈતન્ય વગર છે કે ચૈતન્ય સાથે છે? એ આ જ્ઞાન ઉત્પન્ન થયું અને નષ્ટ થયું એ બોલવા વાળો કોણ છે? ઘટક જ્ઞાન ઉત્પન્ન થયું અને નાશ પામ્યું, હવે પટક જ્ઞાન ઉત્પન્ન થયું, નાશ પામ્યું, એ બોલવા વાળો કોણ છે? થયું ને? એનો સાક્ષી, આ બુદ્ધિ જ્ઞાનનો સાક્ષી. બુદ્ધિ જ્ઞાનનું જન્મ મરણ પછી એનો સાક્ષી છે. અને આ ઘટક જ્ઞાન વગેરે શું છે? જો ઘટક જ્ઞાન એટલે ઘડો વત્તા તદ આકાર વૃત્તિથી વિશિષ્ટ ચૈતન્ય, એને ઘટ વૃત્તિ કહેવાય. બરાબર? ઘડો એક નામ વત્તા તદ આકારની વૃત્તિથી વિશિષ્ટ ચૈતન્ય, એ ઘટ વૃત્તિ. એ વૃત્તિ ઉત્પન્ન નષ્ટ થાય છે. શેમાં ઉત્પન્ન થાય? ચૈતન્યમાં જ ઉત્પન્ન થાય. ચૈતન્યમાં જેનો લય થાય. પણ ચૈતન્ય રૂપી સાક્ષી ઉત્પન્ન થતો પણ નથી, નાશ પામતો નથી. નાયમ કુતશ્ચિત ન બહુવ કશ્ચિત. વધારાનું મેં ન જાય તે કહ્યું કે તમારે આવું બોલવાનું ક્યાં છે? જન્મ તો નથી. પછી કહે છે નાયમ કુતશ્ચિત, એ કશામાંથી આવ્યો નથી, બોલવાની જરૂર જ નથી. તમે એકવાર કહી દીધું કે કપડું નથી, પછી લાલ કપડું નથી એવું બોલવાની જરૂર નથી. કપડું નથી, બસ પતી ગયું. તમે કહું ન જાય તે જન્મતો નથી, તો નાયમ કુતશ્ચિત કેમ શા માટે કહો છો? આ કશામાંથી આવ્યો નથી ના બોલશો. એટલું ઓછું તો પછી કે ન બભુવ કશ્ચિત, એ કશામાંથી ઉત્પન્ન થયો નથી, બભુવ કશ્ચિત. એટલે શા માટે આવું કહ્યું? એવું છે કે જે પ્રકારના મત પ્રવર્તે છે બધા નૈયાયિકો કહે છે કે આ અસતમાંથી સતનો જન્મ થાય છે. વસ્તુ અસત હોય છે, સતમાં એમાંથી આ વસ્તુ બધી બને.
સાંખ્ય લોકો કહે છે કે આ પ્રકૃતિનું બધું પરિણામ છે, સતત પરિણામ થયા કરે છે, બંનેનો નિષેધ છે. કોણ છે ગયા? એટલે જેવી રીતે જો દૂધમાંથી દહીંમાં પરિણામ, દહીંમાંથી છાશ, એમ એટલે દૂધના ગુણધર્મો જે છે એમાં પરિણામ થાય ત્યારે જ દહીંની ઉત્પત્તિ થાય. એટલે કહેવાનો આશય છે જેવી રીતે દૂધમાંથી ગુણધર્મોમાં પરિવર્તન થઈને દહીં બન્યું, એવી રીતે આત્મા કોઈના ગુણધર્મોમાંથી પરિવર્તિત થઈને બનેલો આવેલો નથી. ન અયમ કુતશ્ચિત અને ન બભુવ કશ્ચિત. એમાં છંદસી કાળનીમાં કાળ, વેદની અંદર કાળની કોઈ ગણતરી નથી. એટલે અહીંયા બભુવનો અર્થ કરવો પડશે ભવિષ્યતિ. ન ભવિષ્યતિ કશ્ચિત અન્ય. હવે આ જે દહીં છે એનું તો છાશમાં ફરી પરિણામ થશે. દહીં ને છાશમાં ભેદ છે. આપણા પૂછો વૈદમાં, વૈદ લોકો હોય ને, હા દહીં ના ખાશો સ્વામીજી, છાશ લેવી એટલી લો. એનો બે ના ગુણધર્મો અલગ છે. હા એટલે ભવિષ્યમાં એનું કશામાં પરિણામ નહીં થાય. ન બહુવ કશ્ચિત મીન્સ ન ભવિષ્યતિ કશ્ચિત અન્ય. નાયક કુતશ્ચિત એટલે દૂધના ગુણધર્મોમાં પરિવર્તન થઈને જેમ દહીં બન્યો એવી રીતે આત્મા કશાના ગુણધર્મોમાંથી પરિવર્તન થઈને આવેલો નથી અને ભવિષ્યમાં એ કશામાં પરિણમિત થવાનો નથી. એ ન બહુવ કશ્ચિતથી સિદ્ધ થયું. માટે બંનેની જરૂર છે. આમ આપણે કશું બનવાનું નથી, એ કશાના પરિણામમાંથી આવે નથી. આત્મા ત્રણેય કાળમાં એક રસ છે. એ વસ્તુને બહુ સરસ રીતે આચાર્ય કહે છે અજહ, જેનું અસ્તિત્વ જન્મપૂર્વક હોય તેનું અસ્તિત્વ જોવાથી આ જન્મ વાળો છે એવું કહેવાય. ઘડો છે એનું એટલે આ ઘડાનું અસ્તિત્વ ઘડાના જન્મ પહેલા થયો હોય તો સિદ્ધ થાય. ઘડાના જન્મપૂર્વક ઘડાનું અસ્તિત્વ છે. કારણ ક્લિપનું અસ્તિત્વ ક્લિપના જન્મ પછીનું છે એમ કહેવાય. અથવા ક્લિપનું અસ્તિત્વ ક્લિપ જન્મપૂર્વક છે. જેનો જન્મ પૂર્વમાં થયો હોય એનું અસ્તિત્વ સિદ્ધ થાય. બરાબર છે? આ વસ્તુ સમજ પડે છે? જેનો જન્મ થઈ ગયો હોય એ હવે કેમ જાયતે, પછી બીજો વિકાર કયો છે? सब पानी में जायते પછી શું? અસ્તિ. અસ્તિત્વ ક્યારે નક્કી થયું? એના પહેલા શું ગયો? કયો વિકાર ગયો? જાયતે. જન્મ ગયો તો પછી અસ્તિત્વ નક્કી, જન્મ થયો તો પછી અસ્તિત્વ નક્કી થાય. ખ્યાલ? એટલે આત્માનું અસ્તિત્વ અજહ દ્વારા એમ કહ્યું, આત્માનું અસ્તિત્વ જન્મપૂર્વક નથી. આત્માનો કશામાંથી જન્મ નથી. આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે એ કશાકમાંથી જન્મ્યો છે પહેલા એવું નથી. અજહ તો પછી શું? આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે. અસ્તિત્વ સ્વરૂપ હોય એને જન્મની આવશ્યકતા નથી. બાકીના બધી વસ્તુઓને અસ્તિત્વ માટે પહેલા જન્મ થઈ ગયેલો હોવો જરૂરી છે. અજહ એટલે અસ્તિત્વ સ્વરૂપ. તો બધામાં જાયતે અસ્તિ, જાયતે પછી અસ્તિ આવે. જો અજહ કહી દીધું, ન જાયતે, મતલબ કે એનું અસ્તિત્વ તો સ્વામીજી તો આત્મા જ નથી. હવે તો બહુ મુશ્કેલ, પણ બધું પહેલેથી શરૂ. બોલનારો પણ બોલનારો નિષેધ કરી દો એટલે આત્મા નથી. પતી ગયો. બોલનારો પોતાનો નિષેધ કરી દે, પતી ગયું. ધેટ્સ ઓલ. કઈ કરવું નથી. આપણે બધું ચોપડીઓ બંધ કરી દઈએ. બોલનારો પોતાનો નિષેધ કરી આપે, હું નથી એમ કરીને મેં એટલું કરે. એટલે આના દ્વારા જાયતેનો, અજહ દ્વારા જાયતે
જાયતેનો નિષેધ થયો અને જાયતે પછી રહેલો પેલા અસ્થિ વિકારનો પણ નિષેધ થયો. ઉત્પત્તિ પછીનું અસ્થિ વિકારી છે. અસ્થિ 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 ફૂકો ફૂટ્યો નાસ્તિ. જાયતે પછીનું અસ્થિ જે છે એ ક્યારેક નાસ્તિ થઈ જશે, થશે, એના કાળે થશે. ઘટઃ અસ્તિ, ઘટઃ અસ્તિ રોજ બોલે છે, એક દિવસ કહે છે ઘટઃ નાસ્તિ, ઘટઃ નાસ્તિ. વિકાર છે માટે જાયતે અને અસ્તિ બંને વિકારોનો નિષેધ એક અજહથી કરી દીધો. અસ્તિત્વ સ્વરૂપ હોવાને કારણે જન્મ્યા પછીનો જે અસ્તિત્વ વિકાર છે એ નથી, કારણ કે અસ્તિત્વ સ્વરૂપ છે. ક્યારેય એ નાસ્તિ બનવાનું નથી. એને તો સત કહીએ છીએ આપણે, એને સત કહીએ છીએ. ક્યારેય નાસ્તિ ના બને. અબાધિતત્વ એનો બાદ થતો નથી. ત્રિકાલે તિષ્ઠતિ, જે કહેવું હોય ત્રણે કાળમાં રહે છે. અથવા જેનો અવોગ ક્યારેય બાદ નથી થતો. એક ચૈતન્ય એવું છે જેનો ક્યારેય બાદ નથી થતો. કેમ? કારણ કે એનો જન્મ જ નથી. જન્મ થશે ત્યાર પછી ભલે તમે છે એક દિવસ કહેશો નથી. એટલે એના માટે આ વિકારી અસ્થિ નથી. વિકારી અસ્થિ નથી તો અસ્થિ સ્વરૂપ છે. હા, સત સત્યમ. વિચારો કેવું છે આ વસ્તુ? સત્ય સ્વરૂપ છે. મેં સત્ય હું એ નહીં, મેં સત હું એવી રીતે બોલે કે આપણને એમ થાય કે ફરી કેવું કે નહીં, મેં સત હું એમ નહીં. મૃત્યુ નથી. ધેટ્સ ઓલ. આપણને પ્રશ્ન એ છે, આખા જગતની અંદર સૌથી વધુ ભય આપણને જગતમાં શાનો? મૃત્યુનો. થોડો તાવ આવે મેં કહ્યું હતું ને, ખબર કાઢવા વાળું ના આવો પાછું આપણે ધ્યાન રાખજો. આ તો તમારા માટે કહું આપણે, એટલે કહું ના હોય ત્યાંથી મૂર્છા ઉત્પન્ન કરે. મૃત્યુનો ભય અને મુક્તિ, અસ્થિ પર ખાસ ચિંતન કરો. જાય તે પછી અસ્થિ નથી. એ અસ્થિ પહેલા નતો. ઘટઃ અસ્થિ પહેલા નતો બોલતા, જન્મ પહેલા, બરાબર ને? હવે બોલો છો, એક દિવસ પાછળ બોલશો નથી. અસ્થિ જતું રહે. પહેલા નતું, પછી પણ નહીં રહે. વિકાર છે આ અસ્થિ. જે તે વસ્તુનો કાળની પ્રથમ ક્ષણ સાથેનો સંયોગ અને જન્મ કે છે નૈયાયિકો. અને ત્યાર પછી 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 જન્મ 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 જન્મ, દીકરો જન્મ, દીકરો જન્મ, દીકરો જન્મ, દીકરો જન્મ, દીકરો. એક રોજ રોજ આવું કરે તો દીકરો જન્મ્યો, બસ પછી દીકરો છે, દીકરો છે, દીકરો છે, દીકરો છે, દીકરો છે, દીકરો છે, છે. પ્રારબ્ધ પછી આસ્તિકા. પછી કહે છે નિત્ય, ભવિષ્યમાં અસ્તિત્વહીન નહીં બને. જે અસ્તિત્વહીન બનશે, અસ્તિત્વ સ્વરૂપ હોય, જે જેનું સ્વરૂપ હોય એનો ત્યાગ ક્યારેય ના કરે. જે જેનું સ્વરૂપ એનો ત્યાગ ન કરે. જો કરે તો એ વસ્તુ જ ન રહે. આત્મા અસ્તિત્વ સ્વરૂપ હોય તો એ એના સ્વરૂપનો ત્યાગ ન કરે. જો કરશે તો એ આત્મા જ નહીં. અગ્નિ ઉષ્માનો ત્યાગ, ઉષ્ણતાનો ત્યાગ કરી દીધો. આવું સાંભળ્યું છે? પ્રકાશ અગ્નિનું સ્વરૂપ નથી. બાય હા, ગરમ તપેલી અડીએ તો ખબર પડી જાય. પ્રકાશ નથી એટલે તો અડી ગયા. એ તો ક્યાંથી પ્રકાશ અગ્નિનું સ્વરૂપ નથી. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. પ્રકાશ તો આવે છે ત્યાં કોઈ વાર હોય, અગ્નિમાં પ્રકાશ કોઈ વાર ન હોય. ઉષ્ણતા અગ્નિનું સ્વરૂપ છે. ઉષ્ણતાનો ત્યાગ કરે તો અગ્નિ નહીં રહે. જે જેનું સ્વરૂપ એનો ત્યાગ ન કરી શકે. અસ્તિત્વ આત્માનું સ્વરૂપ હોય તો રે રે ને રે. ના, અસ્તિત્વ જતું આત્મા જતું એ તો બનવાનું નથી. મારા આત્મા અસ્તિત્વ સ્વરૂપ છે. ભવિષ્યમાં અસ્તિત્વહીન નહીં થાય. નિત્ય, બરાબર? નિત્ય. પછી અહીંયા હવે આ વસ્તુ મેં આમાં શું થયું જુઓ. એ સત પરમાત્માના તાદાત્મ્યને કારણે આ સત અસ્થિ બની ગયું. અત્યારે તમે એને શું કહો? સત. સત એટલે સત્ય. ઘડો શું છે? સત્ય છે. અત્યારે તમે એમ જ કહો ને, ઘડો સત્ય છે. એ શાના કારણે? સત પરમાત્માના નામરૂપ સાથેના તાદાત્મ્યને કારણે. અહીં તાદાત્મ્ય જતું રહે
તો આ નાસ્તી બની ગઈ. જેમ કે સૂર્યપ્રકાશ હોય, એના તાદાત્મ્યને કારણે ઘડો પ્રકાશિત થાય. સૂર્યનો પ્રકાશ જતો રહે, ઘડો અંધકારમય બની જાય. કેવી રીતે? તો ભવિષ્યમાં અસ્તિત્વહીન બની જાય. પણ તો આ તો અસ્તિત્વ સ્વરૂપ હોવાના કારણે એવું થવાનો પ્રશ્ન. માટે અસ્તિત્વહીન નહીં બને એમ કરીને વિનશ્યતિ વિકાર, જે છેલ્લો વિકાર છે, એનો નિષેધ કર્યો નિત્ય દ્વારા. જો ષડવિકારનો કેવી રીતે નિષેધ કરે છે? શાશ્વતસ્તુ ધ્રુવ, આવું કોષમાં કહ્યું. શાશ્વતસ્તુ ધ્રુવ અર્થાત ધ્રુવનો અર્થ છે જે વૃદ્ધિ ક્ષય પરિણામ રહિત છે. ઘણી વસ્તુ નિત્ય હોય પરંતુ શાશ્વત ન હોય. કયું? સંસાર પ્રવાહ નિત્ય છે, એમાં તો વૃદ્ધિ ને ક્ષય બધું છે. મોટા ભાગે તો આપણને એટલું લાગે છે આપણા સંસારમાં વૃદ્ધિ થઈ ગઈ છે, એટલે અશોક વગેરે દુઃખ. મારા જીવનમાં તો સમજી જ્યારથી જન્મ્યો ત્યારથી આ ઢગલો બધા દુઃખ જ આવે છે. વૃદ્ધિ પછી વળી કોઈ વાર એવું લાગે કે એમાં ક્ષય થઈ ગઈ. આ સંસાર એક પ્રવાહ નિત્ય છે. એટલે નિત્ય કયું છતાં શાશ્વત શા માટે કહ્યું? આત્મા એવો છે, આવો પ્રવાહ નિત્ય વાળો નથી. વૃદ્ધિ ક્ષય વગેરે પરિણામથી રહિત છે. શાશ્વતસ્તુ ધ્રુવ. પછી કહ્યું એટલે વૃદ્ધિ વર્ધતે અને વિપરિણામતેનો બાદ. પુરાણ અપક્ષય એનો બાદ કર્યો. પુરા અપી નવઃ, આ વિપત્તિ જ આવે છે બધી. પુરા અપી નવઃ ભાષામાં છે, ગીતા ભાષા. પુરા અપી નવઃ પુરાણ. એમાં પુરા ન વ નીકળી ગયું, નનો હણાર થઈ ગયું સંધિના નિયમ કારણ કે પુરાણ બની ગયું. પુરા અપી નવઃ, પહેલા તો નવો હોય. પુરા એટલે પહેલા. પુરા અપી નવઃ, પહેલા તો બધી વસ્તુ નવી જ હોય ને, પછી જૂની થાય. પહેલા બધી વસ્તુ નવી હોય. નવું ઘર કેવું હોય પહેલું, પછી ધીરે ધીરે બધું તકલીફ. એટલે એવું ન કરો ભાઈ. પહેલા કહેવાની જરૂરત નથી, કારણ કે પહેલા બધી વસ્તુ નવી જ હોય છે. અહીંયા અર્થ પુરાનો જુદો છે. પુરાતન સન અપી નવઃ. પુરા મીન્સ પુરાતન, અત્યંત પુરાતન, અનાદિ હોવા છતાંય હજુ એવો નિત્ય નવી છે. આવું તો જોઈએ છે, પણ કોને યંગ નથી રહેવું? યુવાન કોને નથી રહેવું? ભાઈ બધાને રહેવું છે. किसी को भी पसंद नहीं है सफेद हो जाए. नित्य नूतन, फ्रेश. सद्यो जातम प्रकृत्यामी सद्यो जाताय वै नमो नमः. सद्यो जातम હમણાં જન્મેલો હોય જાણે એવો છે આ તો. સદ્યો જાત અર્થાત કેવા આશય છે કે જીર્ણ થતો નથી. પુરાતન અપી, અનાદિ હોવા છતાં અપી નવો છે. અર્થાત અત્યારે જીર્ણ થયો નથી. નહીં તો પુરાણ એટલે પુરા જીર્ણ કેવું પડે. પુરાતન અનાદિ છે, ત્યારે નવો હતો, હવે અત્યારે જીર્ણ. નહન્યતે હન્યમાલે શરીરે. એટલે અહીંયા પુરાણ દ્વારા અપક્ષયતે એનો બાદ થયો. આમ 6 એ 6 વિકારનો બાદ અજહ નિત્ય શાશ્વત પુરાણ દ્વારા કરી દીધું. નહન્યતે હન્યમાલે શરીરે. આ ત્વમ પદથી લક્ષિત થતો આ જે જીવ છે વાસ્તવમાં આવો છે, નિત્ય છે, અજહ છે, 6 વિકારોથી રહિત છે. નહન્યતે હન્યમાલે શરીરે અભી વિરોધાભાસ. બધે વિરોધાભાસ. શાસ્ત્રમાં બધે વિરોધાભાસ. મેં પહેલા દિવસે કહ્યું હતું, બધે વિરોધાભાસ. એટલે તત્પદમાં વિરોધાભાસ. આસીનો દૂરમ પ્રજતિ, શયાનો યાતિ સર્વતઃ. હા, અણોહો અણિયાન મહતો મહિયાન. વિરોધાભાસ. હન્યતે, હન્ય માને શરીર. શરીર હણાયેલું તો હણાતું નથી. અરે ભાઈ, હણાઈ રહ્યું છે શરીર, તમે જોઈએ છે તો એ કેમ નથી હણાતું? ના, નથી હણાતું. આમ શરીર ભલે કપાય પરંતુ આત્મા કપાતો નથી. સૂર્ય સમાન. એક ઉદાહરણ આપું. એક પેલો ફુગ્ગો હોય તમારો ફૂલાયા વગર, સૂર્યનો પ્રકાશ એના પર પડતો હોય, પછી ધીરે ધીરે તમે એને ફૂલાવો વર્ધતે, પછી બરોબર તો પછી ને એવી એક ગાળ આવી જાય, આપણને લાગે કે અંદર બહુ મોટું કદ હવે થતું નથી, હવા જાય તો વિપરિણામ, અને છતાંય ચાલુ રાખો પછી. અર્થાત સૂર્યનો પ્રકાશ એવો આ બધી જુદી જુદી વિકારો એમાં
બધાને પ્રકાશિત કરતો હોવા છતાં પણ પોતાના કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. વૃદ્ધિ, ક્ષય, પરિણામ વગેરે એનામાં ઉત્પન્ન થતું નથી. એવી રીતે આત્મામાં કોઈ પ્રકારના વિકાર ન જાય તે પ્રિયથી લક્ષિત અથવા અજહ વગેરેથી જે વિકારોનો બાદ કરી નાખ્યો. આત્મા નિત્ય પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, એમાં આ પ્રકારના વિકારો નથી, વિકારોથી રહિત છે. હવે આગળનો બીજો અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિભુમાત્માનમ મત્વા ધીરો ન શોચતિ. આમ ન જાય તે પ્રેતે વગેરે અને ત્યાર પછીનો મંત્રથી ત્વમ પદાર્થને લક્ષ્યાર્થને જાણો. અણોહ રણ્યાન મહતો મહિયાન અને આસીનો દૂરમ રજતી વગેરેથી તત્પદાર્થના લક્ષ્યાર્થને જણાય છે. અને અહીંયા અસી તત અને ત્વમ બંનેનું ઐક્ય બતાવશે. શરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ વગેરે દ્વારા તત અને ત્વમ તત્વમસી મહાવાક્ય જે ઓંકારથી લક્ષિત થયેલો એનો જ વિસ્તાર કર્યો. ત્વમ પદ એટલે શું, એનો લક્ષ્યાર્થ શું છે, તત્પદનો લક્ષ્યાર્થ શું છે, અને અહીંયા હવે બંનેનું ઐક્ય બતાવવાનો પ્રયત્ન કરશે. આમ ત્વમ પદાર્થનું જ્ઞાન બહુ કઠિન નથી લાગતું. આપણે આ ન જાય તે બ્રીજ કે સીધો અનુભવનો વિષય બને છે. તત્પદાર્થની અંદર આ અખંડ ચૈતન્ય સમગ્ર બ્રહ્માંડની અંદર એક જ ચૈતન્ય વ્યાપી છે, જરા અઘરું પડે છે જાણવા. અને એટલે વિરોધાભાસથી વસ્તુ સમજાવે છે. એમાં આમ તમે જો તો પરમાત્માને સગુણ નિર્ગુણ બંને કહે છે. પરમાત્માને સગુણ નિર્ગુણ બંને કહે છે. એટલે વિરોધાભાસ થયો. કોઈ ભિખારીને તમે અમીર ધનવાન કહો, કેવો વિરોધાભાસ દેખાય? એવો જ વિરોધાભાસ. સગુણ અને નિર્ગુણ બંને વસ્તુ જોડે તો ન જ જાય, છતાં આવું સગુણ નિર્ગુણ. અને પેલા બટાકા રીંગણાની જેમ આપણા ગુજરાતમાં તો તમે સગુણની ઉપાસના કરો કે નિર્ગુણની, એમ પેલા ભાજીપુડાની જેમ પૂછપૂછ કરે. સગુણ નિર્ગુણ, સગુણ નિર્ગુણ, સગુણ નિર્ગુણ. સગુણ અને નિર્ગુણ એ બંનેનો વિરોધાભાસ એ અહીંયા દેખાય. ખાસ કરીને આવા આજે શબ્દો અને અમુક સ્ટેટમાં બહુ વપરાય છે. આ સગુણ નિર્ગુણ આપણા ગુજરાતમાં વધારે. જો સગુણ હોય તો નિર્ગુણ ના, નિર્ગુણ હોય તો સગુણ ના. કેમ? દ્વૈતવાદીઓ કહે છે આપણા અહીંના જ ગુજરાતમાં પરમાત્મા સગુણ જ છે, નિર્ગુણ નથી. નિર્ગુણમાં કોને રસ હોય? નિર્ગુણ રસ વગરની વસ્તુ છે નિર્ગુણ. અને નિર્ગુણ એ એટલે પરમાત્મા તો છે સગુણ, પણ એ નિર્ગુણ તમે નિર્ગુણ કેમ કરો? સમજતા નથી. એમાં જે ત્યાગવા યોગ્ય ગુણો હોય ને એવા નથી, માટે નિર્ગુણ. જેમ તમે એમ કે છે તારામાં જેવા ગુણો છે ને જે ખરેખર ન હોવા જોઈએ, એવા ગુણો ભગવાનમાં નથી, માટે ભગવાન નિર્ગુણ છે. એ ગુણો ત્યાગવા યોગ્ય ગુણો ઈશ્વરમાં નથી. કે ત્યાગવા યોગ્ય અને ગુણ જોડે ન જાય, આ વિરોધાભાસ છે. ગુણ હોય એ ત્યાગવા યોગ્ય ના હોય, જે ત્યાગવા યોગ્ય હોય એ ગુણ ના કહેવાય, દોષ કહેવાય. એટલે તું વિરોધાભાસથી ભરેલો છે. ઈશ્વર નિર્ગુણ જ છે. બધા ગુણો પરમાત્મામાં જ વિદ્યમાન છે. દોષ પણ બધા પરમાત્મામાં જ કલ્પિત છે. છતાં પણ દોષને આપણે સગુણ પરમાત્માની ઉપાસનામાં નથી લાવતા, કારણ કે ઉપાસ્ય દેવતા અને ઉપાસક વચ્ચે ઐક્ય થતું જાય તેમ પેલા દોષ હોય તો દોષ પણ બધા આવતા જાય. એટલે સગુણ એટલે ગુણોથી ભરેલો ઈશ્વરમાં શ્રેષ્ઠ ગુણો એવા ઉપાસ્ય દેવતા તરીકે એની ઉપાસના થાય, માટે સગુણ દોષથી રહિત. અને ભગવાનના દોષ પણ બધા કલ્પિત જ છે. કેમ? નિર્દોષની સમાન. ભગવાન ગુણોથી પણ રહિત છે અને દોષથી પણ રહિત છે, બંને કલ્પિત છે. આ રીતે હવે અહીંયા વિરોધાભાસ, પેલું તો સગુણ નિર્ગુણનો વિરોધાભાસ. અશરીરમ શરીરેષુ વિરોધાભાસ. શરીરોમાં અશરીર જ વિલક્ષણ વસ્તુ થઈ ગઈ. શરીરમાં જે રહે એને તો સશરીર કહેવાય છે. ઇનફેક્ટ ભગવાન આ શબ્દ દેહમાં રહેનારને દેહી કહે છે. હા, શરીરમાં રહેનાર સશરીર કહેવાય. શરીરમાં રહેનાર અશરીર ન કહેવાય. અહીંયા કે
શરીરેષુ અશરીર. ત્યાં ભગવાન કહ્યું અંતવંતે ઇમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીર. શરીર ધરાવનારો શરીર, દેહ ધરાવનારો દેહી વગેરે. અહીંયા અશરીર. શરીરેષુ એટલે શરીરોનું જ્યારે અસ્તિત્વ છે ત્યારે શરીરમાં જે રહે છે, શરીરને આત્માની અપેક્ષા છે, આત્માને શરીરની અપેક્ષા નથી. આવું બતાવું છે. શરીરેષુ અશરીરમ અર્થાત આત્મા શરીરમાં છે. કેમ? કારણ અશરીર હોવા છતાં પણ શરીરમાં છે. કેમ? કારણ કે શરીરને આત્માની અપેક્ષા છે, આત્માને શરીરની અપેક્ષા નથી. આત્માને શરીરની જરૂર નથી, શરીરને આત્માની જરૂર છે. મૃત્યુ બાદ પણ મૃત્યુ થયું, શરીર ગયું, આત્મા भी गया. आत्मा गया तो फिर तो चारवाक वेदांति में से नीचे आ गए, चारवाक हो गए. એટલે આત્મા તો રહે છે મૃત્યુ બાદ, મોક્ષ કાળે, પ્રલય કાળે સર્વત્ર આત્મા રહે છે, શરીરો જતા રહે. અર્થાત એ શરીરોને આત્માની અપેક્ષા છે, જેના થકી એમનું અસ્તિત્વ વગેરે છે. આત્માને શરીરની જરૂર નથી. એટલે અશરીર જે આત્મા જે છે એ શરીરે શું કહેવાનો અર્થ છે કે શરીરોને આત્માની અપેક્ષા છે. યસ્મિન ઉત્ક્રાંતે શરીરમ પાપિષ્ઠતરમ ઇવ દૃશ્યતે. યસ્મિન ઉત્ક્રાંતે, આમ તો આ તો પ્રાણને લઈને કહેવાયું છે, પરંતુ પ્રાણવાયુ તો સર્વત્ર છે. એટલે જીવ પ્રાણ ધારણે એટલે પ્રાણ વિશિષ્ટ જે આત્મા છે, જે ગતિ કરે, એ આત્મા એકવાર જતો રહ્યો પછી આ શરીર પાપિષ્ઠતરમ બની જાય છે. આત્મા વિદાય લેવો પછી આ શરીર પાપિષ્ઠતર થઈ ગયું. પાપિષ્ઠતર, પાપ માંથી બને પાપી, પાપીયાન, પાપિષ્ઠ, પાપિષ્ઠતર. તમે પહેલા પાપી એક પુરવાર કરો. કેમ ભાઈ? કારણ કે ઇદમ શરીરમ કૃમિજાલ સંકુલમ યદીવ દુર્ગંધમ અશૌચમ અદ્રુવમ કલેવરમ મૂત્ર પુરીશ ભાજનમ રમંતિ મૂઢાઃ નરમંતિ પંડિતાઃ. ઇદમ શરીરમ કૃમિજાલ સંકુલમ. તો આ લોકોને બાયોલોજી વાળાઓ પૂછ્યું કે કેટલા પ્રકારના અંદર બેક્ટેરિયા, જરૂરી ને ના જરૂર બધા રહે છે. આમ અંદર કોલોનીઓ બનાવી છે, આખી મોટી મોટી વસવાટ, પેટ બધે સર્વત્ર પ્રસરેલા છે. કૃમિજાલ સંકુલમ, એમનું સંકુલ છે અંદર, હાઉસિંગ કોલોની. દુર્ગંધમ, એ તો બોલવાય. અશૌચમ, જેમાંથી કંઈ પણ બહાર આવ્યું ને, કંઈ પણ ભલે અત્યારે આમાં કરીએ, આમાં કરીએ, હું પવિત્ર, તમે અપવિત્ર, પણ એને ખબર નથી કે અહીંયા જ અશુચિ ભરેલી. જેમાં બહાર આવ્યું ને એને આપણે નાડીએ, આપણે જ નાડીએ. હા, અશૌચમ. આ ધ્રુવમ, ધ્રુવની ઉપેક્ષા છે જરાય પણ રૂપે જરાયા ભયમ. રૂપ બહુ ઉપમાન, જરાનો ભય. એક વિશ્વ સુંદરી થોડા વર્ષો પહેલા એની વર્લ્ડ મિસ યુનિવર્સ થોડા વર્ષો થયા અને એ બન્યા પછી મુંબઈમાં રહેતી. પછી એના ભાઈએ કે ત્યાં આંખે એના પિતા લગ્ન એના થયેલા. એક દિવસ સવારે બાથરૂમમાં જઈ, આ લોકો પહેલા ઈશ્વર દર્શન નહીં, સ્વદર્શન, એટલે ત્યાં પહેલા જાય. કેમ છે? એ દિવસે એણે એક સફેદ વાળ જોયું, શરૂ કરી દીધું. એના પિતાએ રડવા માંડે, એનો બીજો એક ભાઈ રડવા માંડે. એટલે ભાઈ આંધળો તો એને ખબર ના પડી કે આ કેમ રડે છે. અને એને કહ્યું પછી એક તોડી નાખ, એક વાંધો નહીં, એક તોડી નાખ. થોડા દિવસ પછી ચાર. રૂપે જરાયા ભયમ અધ્રુવમ. મેં તમારું રૂપ ના હોય અધ્રુવમ. કલેવરમ મૂત્ર પુરીશ ભાજનમ. ભાજન એટલે આશ્રય. મૂત્ર
પુત્ર અને પુરુષનો હશે. રમંતી મૂળા, હવે ખ્યાલ આવ્યો? પાપી છે. પાપીનું પાપ એટલે આ પાપી એટલે શું? પાપના પરિણામે મળેલું છે એમ છે. એટલે દુઃખ બહુલમ છે, દુઃખ. અને જો બીમાર પડે, એમાં પાછા બીમાર પડ્યા તો પાપી. હા, એમાં પક્ષાઘાત લખવો થયો, પાપિષ્ઠ. તો પાપિષ્ઠ તર માટે શું રહી ગયું? પાપિષ્ઠ તર માટે શું? એમાં જો આત્માનું ઉત્ક્રમણ થઈ ગયું તો ભાઈ જલ્દી કાઢો. ભાર્યામ બિભ્યતિ. હા, ભાર્યામ બિભ્યતિ. એ રૂપમાના રે. એક જણ હમણાં ગુજરી ગયું તો એની બેન બિચારી કહે છે કે હું તો એના ભાઈ એનો ગુજરી ગયો, યંગ એકદમ 35 વર્ષ. તો કહે છે કે હું એના ઘરમાં એના રૂમમાં જ જતી, ભાઈને એટલી બહુ બિચારો પ્રેમ કરતી, પણ કે મને રૂમમાં જતા એના ઘરે એના પિયર ગઈ, છોકરી પરણેલી, ભાઈનો અવસર એટલે ત્યાં પિયર ગઈ, તે રૂમમાં જ ના જાય, સુએ જ નહીં. 15 દિવસ જે રહેવું પડ્યું ત્યાં. ભાર્યામાં બી બીપી હતી. એ શરીરનું જે પ્રમાણે પછી તે સ્થિતિ થતી જાય ને, બહુ વિકરાળ દેખાય. આત્માના ઉત્ક્રમણ સાથે પાપિષ્ઠ તરત થઈ ગયું. બીજાના શરીરો તો કંઈક કામ લાગે છે, તો કઈ ખબર નહીં. આપે જ ખરા દેહદાન વગેરે લોકો, પણ મહદમ છે. ચાલો, એટલે જ્યાં સુધી એટલે શરીર કહેવાનો આશય છે, શરીરને આત્માની અપેક્ષા છે એટલું જ નહીં, પરંતુ શરીરને જાણે કે બહુ હાનિ પણ થઈ રહી છે. આપણા ઉપનિષદમાં બહુ સુંદર એના માટે વાક્ય છે. એટલે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પ્રિય અને અપ્રિયનું નિરાકરણ થઈ જ નથી શકતું. નહવૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ અપહતિ અસ્તિ બૃહદારણ્યક. નહવૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ અપહતિ. શરીર છે ત્યાં સુધી પ્રિય અપ્રિય અનુકૂળ, શરીરને જે અનુકૂળ પ્રિય, શરીરને જે પ્રતિકૂળ અપ્રિય. આખું જીવન આવું છે. આના આધારે જ પ્રિયત્વ અપ્રિય. અપ્રિય સામે આવે ન ગમે, તરત દ્વેષ ઉત્પન્ન થાય. પ્રિય સામે આવે રાગ ઉત્પન્ન થાય. શેના કારણે? સશરીર. એટલે આત્માને શરીરની અપેક્ષા છે જ છે, પણ જાણે આત્માને બહુ મોટી હાનિ થઈ ગઈ. પછી પ્રશ્ન આટલો થયો. સારું, પ્રશ્ન શું છે પણ કાલે મને પ્રશ્નનું નિરાકરણ. ઓ